અંધારામાં તો કાચના ટુકડા બી ચમકવા માંડે, પણ એની પરખ ઝવેરીને જ હોય. એક પ્રશ્ન હતો મારો કે કોઈ બી માણસ, સાધારણ માણસ કોઈ એસ્ટ્રોલોજરને કન્સલ્ટ કરે છે, તમને કરે કે કોઈને બી કરે, તો એને ખબર કઈ રીતે પડે કે આ સ્ટોન સાચો છે કે આ સ્ટોન ખરાબ છે કે ખોટો છે? પહેલું કે સ્ટોન તમે પહેરો, સ્ટોન જો પ્રોપર વેમાં સિદ્ધ થયો હોય, અલગ અલગ પદ્ધતિ હોય છે એને સિદ્ધ કરવાની. અને લોકો તમને ખબર જ હશે માર્કેટમાં 20,000, 25,000, 50,000, લાખ રૂપિયા આવા બધા જાપ કરીને સિદ્ધ કરીને આપતા હોય. જો આટલા બધા જાપ થયા હોય તો એ ઉર્જા વીંટી પહેરતાની સાથે બોડીમાં છે ને મતલબ આપણા ઓરા જોડે એડજસ્ટ થવાનો ટ્રાય કરે ઉર્જા. તો એડજસ્ટ થવા માટે છે ને તમારી બોડીને અંદરથી હલાઈ નાખશે. જેમ કે મેં તમને સિદ્ધ કરીને રત્ન આપ્યો, તમે ધારણ કરશો તો તમે આખા હલી જશો. તમે જાણતા હશો કે માર્કેટમાં ઓરિજિનલ કરતા ડુપ્લિકેટ વસ્તુ વધારે વેચે. 100%. અને આબેહૂબ સોનાનું જ એક્ઝામ્પલ લઉં, સોનાની એટલી બધી ચમક નહીં હોય, એ યેલોઇશ હશે, ગરમ હશે. અને આર્ટિફિશિયલ સોનું પેલા કરતા બી વધારે ચમકશે. અંધારામાં તો કાચના ટુકડા બી ચમકવા માંડે, પણ એની પરખ ઝવેરીને જ હોય. 100%. તો મતલબ એને આઈડેન્ટિફાઈ કરવું થોડું મુશ્કેલ હોય, એટલે યા તો ગવર્મેન્ટ લેબ ટેસ્ટ કરી શકાય, યા તો એના ઓરાને ફીલ કરીને આપણે જજ કરી શકીએ એના વાઇબ્રેશન્સ ઉપર. ઓકે.